હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાન શરબત। અત્યારે ઉનાળાની હવે શરૂઆત થઈ ગઈ છે, તો ગરમીમાં આપણે પાન શરબત પીવાની મજા જ પડી જાય। તો મસ્ત મજાનું શરીરને ઠંડક આપે તેવું મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાન શરબત બનાવીને તૈયાર કરીએ। તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી પાન શરબતની। ચાલો તો આજની મસ્ત મજાની રેસીપી, અત્યારે ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું આજે મસ્ત મજાનું આપણે શરબત બનાવીશું, પાન શરબત। તો તેના માટે મેં અહીંયા નાગરવેલના પાન લીધેલા છે, વરિયાળી, પછી આપણે તેમાં એલચીના દાણા ઉમેરીશું, ગુલકંદ અને ટોપરાનું છીણ। મસ્ત મજાનો આ શરબત બનીને તૈયાર થાય। તો ચાલો આપણે આ શરબત બનાવી લઈએ। તો મેં અહીંયા 5 નંગ નાગરવેલના પાન લીધેલા છે, જે કલકત્તી પાન આવે છે ને તે લેવાના છે। તેની ફ્લેવર એકદમ સરસ સ્ટ્રોંગ હોય એટલા માટે મેં આ નાગરવેલના પાન લઈ અને તેને ધોઈને સારી રીતે સાફ કરી લીધેલા છે। જે ઉપરનો ભાગ હોય ને તેને કટ કરી લેવાનો। હવે આ પાનને હું આ રીતે કટ કરી લઈશ, ટુકડા કરી લેવાના છે। હવે આપણે મિક્સર જાર લેશું અને તેમાં આપણે જે આ પાન કટ કરેલા છે તે ઉમેરી દઈએ। મેં અહીંયા 2 ચમચી જેટલું ટોપરાનું છીણ લીધેલું છે, એક અને આ 2 ચમચી જેટલી વરિયાળી અને 2 ચમચી ગુલકંદ લીધેલું છે, તે પણ આપણે આમાં જ ઉમેરી દેશું। તો આપણે વરિયાળી, ટોપરાનું છીણ અને ગુલકંદનું માપ ત્રણેયનું સરખું જ રાખવાનું અને થોડાક એલચીના દાણા। હવે આપણે આમાં 3 બરફના ટુકડા ઉમેરીશું। આપણે આમાં પાણી કે કોઈ બી વસ્તુ નથી ઉમેરવાની, 3 બરફના ટુકડા જ ઉમેરવાના છે। હવે આપણે આને પીસી લેવાનું છે, તો આને પીસી લઉં। મેં થોડુંક પીસી લીધું, થોડુંક પીસાઈ જાય પછી આપણે આમાં ગ્રીન કલર ઉમેરીશું। ટોટલી ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે। તો હું અત્યારે ચપટી જેટલો ગ્રીન કલર ઉમેરીશ, જેથી કરીને શરબતનો કલર એકદમ સરસ આવે। મસ્ત મજાનું પીસાઈને તૈયાર થઈ ગયું, પીસાઈ ગયું છે। અત્યારે હવે હું આ સાકરનો ભૂકો છે એને હું 3 ચમચી જેટલો સાકરનો ભૂકો લઈશ અને તમારે આખી સાકર કે આખી ખાંડ ઉમેરવી હોય ને તો જ્યારે આપણે પીસેલું ત્યારે જ ઉમેરી દેવાની। મેં અત્યારે પીસેલી સાકર લીધેલી છે, જો તમારે આખી સાકર લેવી હોય તો જ્યારે આપણે આ બધી વસ્તુ પીસેલી ત્યારે જ ઉમેરી દેવાની। હવે મેં આમાં સાકર ઉમેરેલી તે પછી હું પાછું એકવાર પીસી લઈશ। હવે આ પીસાઈ ગયું છે સરસ, અને જે આપણે સાકર ઉમેરેલી તે પણ સરસ આમાં મિક્સ થઈ ગઈ। તમે જોઈ શકો કેવું મસ્ત બનીને, તો આપણું આ પાન શરબતનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું। તમે આને ફ્રીજમાં મૂકો તો તમે 8 દિવસ સુધી તેને સ્ટોરેજ કરી શકો અને તમારી જો આને આપણે બરફની ટ્રેમાં તમે સેટ કરી આઈસ ક્યુબ બનાવી અને તેને તમે 4-5 મહિના સુધી પી શકો। જ્યારે તમારે પીવું હોય તેમાંથી આપણે એક આઈસ ક્યુબ ની કાઢી અને તમે ગ્લાસમાં નાખી દૂધ સાથે પી શકો। ફ્રીઝરમાં 4 થી 5 મહિના સુધી સાચવી રાખી અને ફ્રીજમાં એમને તમારે મૂકવું હોય તો આને 8 થી 10 દિવસ સુધી તમે સ્ટોરેજ કરી શકો। હવે હું આ રીતનો એક ડબ્બો લઈશ અને તેમાં પાન શરબતનું જે પ્રીમિક્સ કરેલું છે ને તે આપણે આમાં ઉમેરી દેશું। તો આપણું આ પાનનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું, તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું। તો હવે આપણે આમાંથી શરબત બનાવીશું। તમે આમાં મેં તમને પહેલા કહ્યું તેમ સાકર પણ ઉમેરી શકો અને ખાંડ પણ ઉમેરી શકો, તમારે જે લેવું હોય તે તમે લઈ શકો। અને સાકર કે ખાંડ તમારે જે લેવું હોય ત્યાં 2 થી 3 ચમચી સાકર અથવા તો 2 થી 3 ચમચી ખાંડ ઉમેરવાની રહેશે। તમારે બહુ ઝાઝી ખાંડ પ્રીમિક્સમાં નથી ઉમેરવાની, પાછું તમને એવું લાગે કે જ્યારે તમે શરબત બનાવો ત્યારે તમને મીઠાશ ઓછી લાગે તો ત્યારે તમે તેમાં ક્રશ કરેલી ખાંડ અથવા તો ક્રશ કરેલી સાકર પણ તમે ઉમેરી શકો તેમાં। હવે અત્યારે આપણે આમાંથી શરબત બનાવીશું, તો તેના માટે જે આપણે આ પ્રીમિક્સ બનાવેલું છે ને તે 2 ચમચી જેટલું લેશું અને 1 ચમચી જેટલી હું સાકરનો ક્રશ કરેલી છે ને તે લઈશ, કેમ કે જ્યારે આપણે આમાં દૂધ ઉમેરીશું તો ત્યારે તે ફીકું લાગશે, ફીકું નહીં ભાવે એટલા માટે મેં 1 ચમચી જેટલી સાકર ક્રશ કરેલી લીધેલી છે। તમે 1-2 ચમચી જેટલી તમારે મીઠાશ જોઈએ તે પ્રમાણે તમે લઈ શકો। આમાં હું 2 ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશ અને દૂધ આપણે એકદમ ઠંડુ હોય ને તેવું લેવાનું છે। હવે જે આપણે આ શરબત લીધેલું છે તેમાં હું બ્લેન્ડર મારી દઈશ, જેથી કરીને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય। આપણું આ પાન શરબત બનીને તૈયાર થઈ ગયું છે, તેમાં હું વાટકી 1 આઈસ્ક્રીમ ઉમેરીશ, વેનીલા આઈસ્ક્રીમ છે તે।
તમે વેનીલા આઈસ્ક્રીમ ના હોય તો ક્રીમ પણ લઈ શકો અને વ્હીપ ક્રીમ પણ લઈ શકો, તમારે જે તમારી પાસે હોય ને તે તમે લઈ શકો. આનાથી એકદમ સરસ ક્રીમી ટેસ્ટ આવી જશે, જે આપણે શરબત બનાવેલું છે ને તેનું. અને તમે પીશો ત્યારે પણ તમે આઈસ્ક્રીમ ઉમેરી શકો અને પાછળથી પણ તમે ઉમેરી શકો. આઈસ્ક્રીમને આમાં મિક્સ કરી લેશું. ને ઘણા લોકો પીસતા હોય ત્યારે જ આઈસ્ક્રીમ ઉમેરી દે, પણ આ રીતે પાછળથી ઉમેરવાથી આપણે જ્યારે શરબત પીશું ને ત્યારે આઈસ્ક્રીમ પણ ભેગું આવશે, તો તેને પીવાની બહુ મજા આવશે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે. હવે આપણે સર્વ કરીશું. પાન શરબત બનીને તૈયાર થઈ ગયું છે, આપણે તેને સર્વ કરીશું. તેના માટે મેં નાના નાના ગ્લાસ લીધેલા છે, તેમાં સર્વ કરીશ. આમાં એક એક બરફનો ટુકડો ઉમેરીશ, જેથી કરીને મસ્ત ઠંડુ રહે. અને હું ઉપરથી જે પાન છે તેને મેં નાગરવેલનું પાન છે તેને મેં કટ કરી લીધેલું છે, તેનાથી ગાર્નિશ કરીશું. ને મેં અહીં થોડી કલરફુલ સેવ લીધેલી છે, તેનાથી પણ ગાર્નિશ કરીશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું પાન શરબત. જો આજની આ પાન શરબતની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું અને ફટાફટ બની પણ જાય તેવું મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું પાન શરબત બનીને તૈયાર થઈ ગયું છે. ઉનાળામાં ગરમીથી બચવા માટે આ પાન શરબત પી અને શરીરને ઠંડક આપી શકો. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું પાન શરબત બનીને તૈયાર થઈ ગયું છે. આપણે તેનું પ્રીમિક્સ બનાવેલું છે, તેને તમે સ્ટોરેજ પણ કરી શકો. પ્રીમિક્સ બનાવી અને તેને સ્ટોરેજ કરી દેવાનું અને જ્યારે આપણને પીવાની ઈચ્છા થાય ત્યારે તમે ફટાફટ બનાવીને પી શકો તેવું મસ્ત મજાનું ટેસ્ટી એવું પાન શરબત બનીને તૈયાર થઈ ગયું છે.